જો આજે હું તમને એક જોરદાર વાત કરું છું, બરાબર? આ શું છે? આ છે એક પાણીની બોટલ, બરાબર? ઘણા બધા લોકો એવી વાતો કરે છે કે અમે તો બહુ ચોખ્ખા છીએ, ફલોના ઘરનું પાણી ના પીએ, અમુક નાતવાળાના ઘેર અમે તો ખાઈએ નહીં, અમુક કાસ્ટના લોકોને અમે તો બોલાવીએ નહીં, આપણે નેચા થઈ જઈએ, બરાબર છે? બધા લોકો આવી ડંફાસો મારતા હોય છે. પણ જ્યારે વાત આવે, ચાલો તમે બીમાર પડો, કોઈક એક્સિડન્ટ થાય, તમારો આમ બ્લડ ખૂટી પડે, ડૉક્ટર કહે કે 2 બોટલ બ્લડની જરૂર પડશે, ત્યારે મારા વર્ષે લોકો ચમ એવું નહીં કદી કહેતા કે ભાઈ બ્લડ આ કાસ્ટવાળાનું બ્લડ લાવજો, પેલી કાસ્ટવાળાનું બ્લડ લાવજો. મારા વર્ષે હાજા હોય એટલે તો પેલા કોઈના જેન તેનું પોણી નહીં પીતા હતા, અને જ્યારે ઘર જ પડે એટલે ભાઈ બ્લડ છે ગ્રુપ મેચ કરે, ખાલી ઓ બી પોઝિટિવ છે, ઓ ગ્રુપ છે, ઓ નેગેટિવ છે. એ વખતે નહીં જોતા કે ફલાણી કાસ્ટ અને ફલાણી કાસ્ટ. તો આવા લોકો છે સુભાષ, તમને કોઈ મગજમાં આવા લોકોનું શું કહેવું આપણે? તો આવા લોકો માટે તો મારું તો એટલું જ કહેવું છે કે હા, એક સમય હતો કે જે વખત આવી બધી વસ્તુઓ મેટર કરતી હતી, એ આખો એક કહેવાય જમાનો, એ આખી વસ્તુ અલગ હતી. અને હાલ જે સમય છે, જે યુગ ચાલી રહ્યો છે, એ પ્રમાણે આખી વસ્તુ જુદી છે. હવે આપણે હાલ 21મી સદીમાં 2026 આવ્યું, હવે આપણે બીજા દેશો જોઈએ તો બીજા દેશો ચોયના ચોય પોખી ગયા, અને આપણે હજી સુધી એ ખાલી આ જાતિવાદમાં અને એ બધામાં જો પડ્યા રહીશું તો એનો કોઈ મતલબ નહીં. અને મને તો બીજી નવી તો એ લાગે છે કે જ્યારે તમારી બર્થડે પાર્ટી હોય, બરાબર, એટલે મારા વચ્ચે 500 માણસો ફટ દિન આવી જાય, ભેગા કરતા આવી જાય, બરાબર? લગ્ન એટલે હજારોનું ટોળો આવી જાય, ના બોલાવે એ આવી જાય. એક કંકુત્રીમાં 2 જણા બોલાવ્યા હોય તો હારા એ બીજા 5 જણા એક્સ્ટ્રા લઈને આવે, એટલે કે ફ્રીનું જમવાનું છે. એટલે સારો સમય હોય, સારો પ્રસંગ હોય એટલે બહુ બધી પરચુરણ ભેગી થઈ જાય ટોળે, બરાબર? ઘેટા બકરાની જેમ. અને જ્યારે તકલીફ આવે, દાખલા તરીકે વાત કરી કે ભાઈ ઇમરજન્સી છે, બ્લડની જરૂર છે, તો એક વાત તો એ આવી કે ભાઈ વ્યક્તિ આપણે કોઈ નાત જાતું જોતા નહીં કે ભાઈ ગમે તે મને બ્લડ આપો. હવે વાત એવી છે કે જ્યારે બ્લડની જરૂર પડે એટલે ઘણી વખતે આપણે લોકોને શું કરવું પડે તો સોશિયલ મીડિયામાં આપણે સ્ટેટસ મૂકવું પડે, વોટ્સએપમાં આપણે સ્ટેટસ મૂકવા પડે કે ભાઈ અમારા બ્લડ જોવે છે. તો હું તમને કહું કે જ્યારે તમારું લગ્ન હોય, લગ્નમાં તમારા 1000 લોકો તમારા જોડે આવું, બર્થડે પાર્ટી તમારા જોડે 500 લોકો હોય, તો આ લોકો તમે બધા નોમના ભેગા કર્યા હતા, તમને જરૂર પડે તો આ બધા લોકો કોઈ તમારા કોમમાં નહીં આવતા કે ભાઈ ખરેખર તો નોમના જ હતા કે કોમના એ કંઈ નહીં? તો શું કહેવું તમારું? તો મારું તો કહેવું એ જ છે, હાલના આપણી આજુબાજુમાં જેટલા પણ લોકો રહ્યા, સમાજના લોકો રહ્યા, મિત્રોના લોકો રહ્યા, સગાવાલા જે પણ રહ્યા, બધા લોકો રહ્યા ને એ દરેક લોકો આપણી ખુશીઓમાં જ સામેલ થવા માંગે છે, બરાબર? બાકી આપણા ખરાબ સમયમાં કે વિકટ પરિસ્થિતિની અંદર કોઈ વ્યક્તિને આપણાથી કોઈ મતલબ છે જ નહીં. લોકો બસ ખુશીઓની અંદર જાહો જલાલીમાં ખાલી હળીમરીને આવવા માગે છે, હાહો કરવા માટે. પેલું એક ભજન યાદ આવી ગયું, સુખ કે સબ સાથી દુઃખ મેં ના કોઈ, મેરે રામ તેરા નામ એક સાચા દૂજા ના કોઈ. કોકને ભજન એ ખોટું નહીં ગાયું, ભજનમાં એવું કહે છે કે સુખના બધા સાથી. તમે જો ઘરમાં મમ્મી પપ્પાએ ઘણી વખતે આપણાથી કંટાળ કોઈ નીકળી જાય બહાર ઘરમાં, ખોટો કે આખો દાડામાં તો હેરાન કરતો હોય છું, ટેન્શન આવતું હોય છે, એટલે ઘરવાળો એ આપણે દુઃખમાં સામેલ થવા નહીં માગતો. આપણાથી કોઈ ભૂલ થઈ જાય, આડોળ થઈ જાય તો ઘરવાળો આપણા કાયા થઈ જાય છે. એટલે આપણે પૈસા કમાતા હોય, ઘેર પૈસા હાલતા હોય, બધું સારું હાલતા તો ઘરવાળો, મમ્મી પપ્પા, ઘરવાળી બધા આપણને પ્રેમ કરે, પણ સારું કોઈક આડોળ થાય ને એટલે આપણે તો ઘરવાળાને આપણને નહીં ગમતા, ઘરવાળા આપણે નફરત કર્યું તો જમવાના તો દોષ આપવા જવું. શું કહેવું? એ તો વાત તો તમારી કેવી સાચી જ છે કે પાર્કોની જો વાત કરીએ, આપણા પોતાના જ લોકો આપણાથી ખુશ નહીં. ગઈકાલે મેં એક રીલ બનાવી હતું, જો કે હજુ મેં રીલ અપલોડ નહીં કરી. મને લગભગ મહિના મોડી એક બેનનો મેસેજ આવ્યો હતો, જો કે બેન આપણે શૂટિંગમાં આવું છું, ઘણી બધી શૂટિંગમાં આવું છું ને આપણે 2-4 શૂટમાં આપણે એમને બોલાયેલો છે. તો કદાચ એમની ઉંમર થઈ 35 વર્ષ. હવે ઇવન એકદમ મારો રીલ જોયો ને એટલે પછી મને મેસેજ કર્યો કે સારું આપણે જ્યારે વિસનગર મળ્યો તો એકવાર શૂટમાં, તો આને મને ખબર નથી કે તમે આવું બધું વિચારો છો, બરાબર? પણ એમને મને એવું કીધું કે સારું બીજા લોકો તો ઠીક, પણ હગવાલો પોતાના લોકો હોય, ઘર જ પતિ એટલે એવાનો રંગ બતાવે છે. તો એમને મને એવું કીધું, ખરેખર મને પણ હાલે મેસેજ છે કે આજે હું 35 વર્ષે મારી જિંદગીની શરૂઆત શૂન્યથી કરું છું. હવે એક વસ્તુ વિચારો, 35 વર્ષ જતો રહે એટલે અડધા પર જિંદગી જતી રહી. હવે શૂન્યની શરૂઆત કરીએ આપણે લોકો. સવારથી ઉઠીએ, દોડધામ કરીએ, શાના માટે? સમય આપીએ પૈસા કમાવા માટે. સમય આપીને આપણે પૈસા કમાઈ શકીએ, પરંતુ
પૈસા આપીને તમે કદી સમય ના કમાઈ શકો કે સમય જરૂર સમય પાછો ના લાવી શકો તો તમે ધ્યાન રાખો કે તમે તમારો સમય કોના પાછળ વેડફો છો ને કે સુભાષભાઈ ઘણી વખત એવું કહેતા કે તમે તો અમારા માટે કર્યું જ છે શું અમે થોડું તમારે કીધું તો મને આવું કરવાનું હવે કોઈના પાસે 10 વાર બગા આવું કે તો સારું આપણે એ વખતે શું સમજવું એ વખત પછી પેલું કે કાઠું તો બહુ ઘણું બધું પડે કેમ કે બધા વગર અમે થોડું કીધું હતું કે કરવાનું તો આપણે એને શું જવાબ આલો એ વખતે કહેવાનો મતલબ કે પછી એ વખતે કેવું થતું હોય છે ખબર છે એ જગ્યાએ આપણે એક એવા વળાંક ઉપર આવીને ઊભા થઈ જઈએ છીએ ના ઘરનો ગાંઠનો કે આગળ કુવા પાછળ ખાઈ એવું હા એ પછી એ જગ્યાએ આપણે એક જ રસ્તો રહેશે કઈ કાંઠથી રસ્તો બદલી અને ચૂપચાપ ત્યાં ખાઈ જવું જિંદગીમાં ઘણી વખતે એવો મોકો આવતો હોય કે પત્તું ઓમીને ફેરવાય કિતાબ બંધ ના કરાય નહીં કહેતા કે ઘણી વખતે એક મેં ફોટો જોયો હોય છે દાખલા તરીકે તો એક સાપ હોય સાપ અને બ્લેડ ઉપર હોય છે બ્લેડ ઉપર બરાબર હવે એ કોઈ ઊભો રહે ને તો એને તકલીફ કરે આગળ હેડ તોય તકલીફ થાય પાછળ તોય તકલીફ બચે કે આગળ તો એને શરીર વધારે કપાય એટલે જિંદગીમાં ઘણી વખતે આપણે એવો સમય આવે ને કે સારું એ ઉભાડીએ તોય તકલીફ આગળ વધીએ તોય તકલીફ પાછા જઈએ તોય તકલીફ આગળ કૂવો પાછળ ખાઈ અને આજુબાજુમાં ખાઈઓ જ છે નકરી સારું કરવું હું તો ઓના પરથી આપણે સારું શું સમજવું કે આપણે લોકો જેને પોતાના કરીને મરી જતા હોય રાત ના જોઈએ દિવસ ના જોઈએ સમય જોયા વગર આપણે પોતાની જાતને ઘસી નાખીએ કોક કરી મારા ઘરવાળાને મારા ફેમિલી મારા સમાજના મારા ભાઈબંધોને મિત્રોને હગાવાળાને હું ખુશ રાખું એના માટે કોઈક કરી બતાવું અને કુદરતી મહેરબાની ભગવાન માતાની દયાથી આપણો સમય સારો ચાલતો હોય અને કોઈક વખતે સમય આપણને ફટકો મારે એના માટે નહીં પણ તમને જગાડવા માટે કે ખરેખર તમે બ્રહ્મ ના જીવો જેને તમે તમારા સમજીને જીવી રહ્યા છો એક બ્રહ્મ જીવી રહ્યા જોઈ લો ઓમાંથી ઓળખી લો કે તમારા ખરેખર કોણ છે તમારા એટલે એક વખત સમય આપણને એવો તમારો મારે ને એટલે બધી પરચોને શાપ કરી નાખે નહીં કહેતા કે જિંદગીમાં ઘણી વખતે વાવાઝોડું આવવું જરૂરી હોય છે તારે જ ખબર પડે કે અસલ કોણ મજબૂત માણસ તો આપણને ટકી રહે તો તમને શું લાગે છે કે આવો ખરાબ સમય આવે કે આબો જુઓ ના બો જુઓ તો પછી ભગવાન પરીક્ષા કરે જીવનમાં પેલું તો એક ખરાબ સમય તો આવવો જ છે પણ સારું ગમતું નહીં કાઠું પર આપણને બહુ કાઠું પડે એ વસ્તુ સાચી છે કાઠું ખરાબ સમય આવવો જરૂરી છે એ તો જરૂરી છે જ બીજું કાઠું પડે છે કાઠું એટલા માટે પડે છે કે આપણે આ સુધી ફૂલોના રસ્તા ઉપર જ હેડ્યા હોય હવે ફૂલોના રસ્તા ઉપર હેડ્યા હોય અને પછી રસ્તામાં કોટા આવે એટલે આપણને પેલા ફૂલો કરતા કોટા કાઠા લાગે પણ જે કોટાના રસ્તા ઉપર આપણે હેડ્યા કે નહીં એ કોટાના રસ્તા ઉપર હેડ્યા પછી જ્યાં ફરીથી ફૂલ આવે ને એ વખત પછી આપણને ખબર પડે કે ના કોટાના રસ્તા આવ્યો તો કોટા એ આવ્યા હતા અને એ જે કોટાનો રસ્તો આવે ને એ રસ્તામાં જે બધા તમે જે વારંવાર કહો છો કે પરચુરણ હા એ પરચુરણ રહીને એ બધી ખાલે થઈ જાય વસ્તુ તો એવી છે કે જો ખરાબ સમય આવે ને તો જ સારા સમયની કિંમત અને વેલ્યુ સમજાય એમ જિંદગીમાં બધું સારું ચાલતું હોય બધા સારા માણસો મળે ને તો ખબર જ ના પડે સારું સાચું ને ખોટું જિંદગીમાં વેલ્યુ ચાલ થાય ખબર આપણને કે બરાબરનો તડકો પડે ઉનાળામાં બરાબરનો તડકો પડે બધું જમીન સાફ ઉકી જાય બધું એકદમ ઉજ્જડ થઈ જાય અને તારો વરસાદ પડે તાને વરસાદની વેલ્યુ જાય એ આપણે જિંદગીમાં બધું સારું ચાલતું હોય ને તો આપણને ખબર જ ના પડે સમયની વેલ્યુ પણ એક વખતે બધું ખતમ થઈ જાય ખરાબ સમય આવે અને ઘણી વખતે સમય આપણું ખરાબ કરવા નહીં આવતો હતો પણ લોકોનો રંગ બતાવવા માટે આવતો હોય છે અને કુદરત વહેલા મળે દરેકની જિંદગીમાં એવો મોકો તો આપી દે એકવાર અને સમય આપણને શીખવા ઘણી વખતે કેવું હોય અને સારા સમયની અંદર સારા માણસોની એમની મોણસાઈ જો તો કોઈક વખતે આપણે એમનું અભિમાન કહી શકીએ તો દાખલા તરીકે કોઈ વ્યક્તિ આજે મોટો અધિકારી બન્યો બરાબર કોઈના બહુ બધા પૈસા આવ્યા સમાજમાં એનું બહુ નોમ સારું એટલે એ વખતે જોજો મેં તો જોયું છે કે ખરા ના વળતા એવા લોકોએ દૂર દૂરથી આપણા જોડે આવી બે હારી વાતો કરું આપણે વિચાર કરીએ ખરો આરેલ વ્યક્તિ મારા પાસે શું આવ્યો છે ભાઈ થોડા દાડા રહીને ખબર પડે કે યાર અમારો પ્રસંગ આવે છે કે થોડા દાડા થોડો ટેકો કરજો ભાઈ ખબર પડે કે આ તો એની ગરજે આવતો તો મારો છે એટલે તમે જોજો તમારો અનુભવ છે કે અમુક માણસોને આપણે કોઈ કોમ કરી દો ને તો એમને આપણા પાસે આવું હારી વાતો કરું સારું વિચારે ખરું અને કોઈક સ્વાર્થ છે અને એ છેલ્લા સાચું પડતું હોય કે ના સાચી વાત પણ તો મારી ઘર જ હતી મારી એક વાત કરું ને તો હું થોડા દાડા પહેલાં પાટણ જતો એક ભાઈબંધને ફોન લગાવ્યો કે ભાઈ મેં ત્યાં સારો હતો વગર બોલાય મદદ માટે દોડી આવે પણ પછી બીજા દાડી મેસેજ કર્યો કે યાર મારી બી 50,000ની જરૂર પડે કરાવજો ને હવે એ વખતે તકલીફ એ હતી કે સારું આપણે પોતે તકલીફમાં હતા મેં કીધું કે ભાઈ હાલ હું તકલીફમાં છું મારા છોકરા તમને કરી આલે
પણ એ વ્યક્તિનો આપણે ઓફ નહીં કરતા, પણ મને એ અહેસાસ થયું ખારું કોઈક આપણે મદદ કરવા આવે ને તો કોઈક આપણે મદદ કરતું હોય તો એ છેલ્લે આપણે એનું કિંમત ચૂકવવી પડતી હોય છે. એટલે ઘણી વખતે તમે કોઈની મદદ માગો ને તો યાદ રાખજો કે ખરાબ સમય આવે ને એટલે લોકો તમારો ખવડાયેલો કોળીઓ એ ગણાઈ જતા હોય છે. તમારો કોઈ અનુભવ ખરો આવો? ખરો, બહુ નજીકનો અનુભવ છે. બહુ નજીકનો અનુભવ છે કે લોકો જે વખત સારું હોય ને એ વખત તો બધું સારું જ લાગે, પણ જે વખત પછી બગડે ને એ વખત પછી ખબર પડે કે લોકો હું ગણાવે છે અને હું પેલીઓ કરે છે. એટલે આપણે બંધ શબ્દોમાં એટલું જ કહીએ કે શક્ય બને ને તો લોકોના આગળ હાથલા ઉભો કરજો, અને જો ના છૂટકા કરો તો બાકી લોકોના આગળ હાથલા ઉભો ના કરજો, અને કરો તો એ કોઈક એવા વ્યક્તિના આગળ કરજો કે જે ફરી વાર કોઈ વરીને કોઈ દાડો ગણાવવા ના આવ્યો હોય તો. એ તો સાચી વાત, પણ મેં તો ખબર છે કે સારા સમયની અંદર મેં તો અમુક લોકો બહુ સારા મસ્ત હતો અને બહુ મદદ કરતા અને સારું પૈસા કોમે કરતા, પણ સારો સમય આવ્યો ને એટલે આપણે એ ટાઈમે એ લોકોને પૈસાની મદદ એમ કરી કે ભાઈ મેં ઓછીના પૈસા આપજે ને, આપણે વ્યાજ બધું કોઈ નહોતું લીધું વ્યાજ કે શ્યોરિટી કોઈ વસ્તુ નથી લીધી, પણ પછી આપણો સમય એના પૈસા માગે ને કે યાર પેલા પૈસા તો થોડું કરી આપજો, મારે થોડી જરૂર હતી. એટલે એ વખતે મારા પાસે કોમ ગણાયો કે અમે તમારા માટે આટલું કામ નહોતું કર્યું, અમે તમારા આટલા નહોતા ગવણા. એ વખતે આપણે તો વિચારતા કાં તો આપણી મિત્રતા મારે આપણું કામ કરે, પણ પછી ખબર પડી કાં તો બધા લોકો ખાલી ધંધો જ કરતા હોય. સમ મેં કીધું કે તું મને કહો કાપ, તું મારા માટે આટલું કર, તો હું તારા માટે આટલું કરું, પણ આપણે એ ભ્રમને કાઢી નાખવાનો કે ભાઈ કોઈક આપણા હારા માટે કે કોઈ હાર બનીને કે ભાઈ બનીને કોઈક આપણું કામ કરે, તો એ બધી વાતો આપણે નહીં માનતા. તમને કોઈ કદી કોઈ અનુભવ થયેલો? મને તો થયેલો જ છે એક અનુભવ કે આપણે ભલે દુનિયા સંબંધોની અંદર ભલે ગમે તે કહેતી હોય કે અમે તમારી પાસે રહીએ છીએ, બધી વસ્તુ સાચી, પણ દુનિયા તો છે ને એ રૂપિયાનો હિસાબ કરે જ છે. જો તમને પાલું પાણી પાયું છે ને તો એને યાદ તો રાખી રહેશે કે આ મને પાલું પાણી પાયું હતું ને, તો એનો આ સમય આવશે ને ત્યારે ગણાવશે તો ખરી જ, અને આપણો તો મેળવશે જ. હું એક વાત કરું, મેં જ્યાં ઉનાળામાં અમુક ઘણા બધા લોકોને પૈસા તો આલ્યા હતા લગ્ન બાબતના ને એવી બધી કોઈ પણ પરિસ્થિતિઓમાં. અમુક લોકોએ ટાઈમસર પાછા આલ્યા, અમુક લોકોએ ટાઈમ જ્યાં સીડીએ પાછું આલ્યા, અને અમુક લોકો એવા છે કે જેને આલ્યા હતા ને એમાંથી અડધા પૈસા કોકમાં ને કોકમાં આવી રીતના કે અમે તમારી પાછળ આ રીતના ગહણ હતા, યા તમારા લીધા મને આવું નુકસાન આવ્યું હતું, આવું સમજી અને કાપી પૈસા કાપી લીધા. વિચાર કરો, સેવામાં પૈસા આલેલા, આપણો ધંધો ભલે વ્યાજનો ધંધો છે કે જે હોય, પણ આપણે સંબંધમાં કોઈ દાડો ધંધો ના કરાય, એટલે આપણે સંબંધમાં મદદના રૂપમાં આલેલા હોય, પણ એ લોકોએ ધંધો એ લોકોએ તો આમાં પછી ધંધો જ કર્યો. એટલે એ લોકોએ ભલે આપણે લીધા નુકસાન આવ્યું હોય કે કોઈ કારણસર નુકસાન આવ્યું હોય, પણ એમાં નિમિત્ત આપણે બન્યા હોય તો એ નિમિત્તના લીધા એના પૈસા કાપી લીધા અને એવાનો હિસાબ મેળવી લીધો, અને બધા ખર્યા પછી આપણને પાછા હાલે. બધા કોઈ કે પૈસો સંબંધ બગાડે, પૈસો કદી સંબંધ બગાડતો નહીં, પણ લોકો માટે પૈસો જ મહત્વનો છે. પૈસાની ઓકાત છે તો સંબંધ બગાડે, તો પૈસા તમે સંબંધ બગાડો તો સ્વાભાવિક વસ્તુ થઈ ને કે પૈસાને તમે મોટો ગણ્યો, પૈસાને મહત્વ વધારે આપ્યું અને સંબંધને કોઈ ના ગણ્યું. એટલે પૈસાની અને સંબંધોની લડાઈમાં હંમેશા પૈસો જીત્યો જ છે, જીત્યો તો અને જીતશે જ. અને કોઈ પણ ઝઘડાનું મૂળ તમે જુઓ ને તો તમે જોજો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અંદર પૈસો તો છે. અત્યારે બધી લડાઈઓ પૈસા માટેની જ છે. હેલો, તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. અને કદાચ તમને લાગતું હોય કે આ વિડીયો અમુક લોકોને લાગુ પડે છે તો મોકલજો અને સ્ટેટસમાં મૂકજો, એટલે જોવાવાળા લોકો જોઈ લેજો. બરાબર? જય માતાજી. કન્ટેન્ટ થઈ જશે, મજા આપવાનો, માઇન્ડે ફ્રેશ થઈ જાય આપણું.